मागो 20 ના 35 जय द्वारकाधीश મિત્રો ભાઈ ફોટા પાડી દે ભાઈ 50 રૂપિયા એક ના હા કઈ વાંધો નહીં તો હલકા હુઆ જાય એ બાઈ જા કારી બેન નું ધોરું દૂધ હાલો કારી બેન નું ધોરું દૂધ જો ભરતા તાર જીવું જ છે કેમ ગયો એ ભરતા એ રામ મામા કેમ છે ઓહો આકલા તો વાંધો નહીં મામાના પોઈરા આવી ગયા આપણે ત્યારે માગો 20 ના 35 જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણા દાદાના દરબારમાંથી આપણે આજે દ્વારકાધીશના મંદિર બાજુમાં આવી ગયા છે ત્યારે આપણે આવ્યા છે દ્વારકા આપણે ઓલો વ્લોગ હમણાં જ બસ પૂરો કર્યો છે ને આપણે બીજો વ્લોગ અહીં ચાલુ કરી દીધો ને અહીંથી આપણે દાદાના દર્શન કરીએ જો તો આપણે અત્યારે છે ને આવ્યા છે દાદાના દર્શને કેમ કે અહીંથી મામાના ગામેથી ખાલી થોડુંક 40-50 કિલોમીટર થાય છે તો એમ કીધું હાલો અત્યારે ફ્રી ટાઈમ હતો તો દર્શન કરી આવી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે ગાડી પાર્કિંગ કરી લઈ હાલો તો આપણે આવી ગયા છીએ ગાડી પાર્કિંગ કરી અને દાદાના દર્શન કરી લઈએ અહીંથી તમે બધા દાદાના દર્શન કરી લો કેમ કે અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે વિડીયાનું કંઈ મેળ નહીં આવે અહીંથી તમે બધા દાદાના દર્શન કરી લો હાલો તો અત્યારે છે ને જે મંદિર બંધ છે 4:30 વાગી ગયા 5 વાગે મંદિર ખુલીએ અત્યારે અમે આવી ગયા છે ગોમતી ઘાટે અને પાણી ઘણું ઉતરી ગયું હેઠું કેટલા વાગે પછી ભરતી આવે હવે ઈ તો તને નથી ખબર એમ ને 12 વાગે આવી ગયા કદાચ હાલો ભાઈ હવે અહીંયા આપણે શેણ તાઉથી જોઈ મુરત એમાં મૂર્તું ના હોય જો પાણી ઉતરી ગયું નકા છે ને આ ઓટાવ માથે પાણી ચડી જાય એટલું બધું પાણી આવે એટલે ઓલી આવે તો શું કહેવાય મોજે આવે તો ઓટા ઉપર ચડી જાય હા આ બધા ડાયરેક્ટ ઉપાડી જ લઈએ રેવા દઈએ એમ નથી હવે આપણે અત્યારે આવી ગયા છે થોડોક ફોટો વિડીયો શૂટ કરવા માટે દરિયાની કાંઠે તમે વ્યૂ જોવો અને હજી તમે સનસેટ વ્યૂ આવો ને હે ભાઈ ફોટા પાડી દે ભાઈ 50 રૂપિયા એક ના હા કઈ વાંધો નહીં હાલો વાંધો નહીં મળી જશે વ્યવહારે વ્યવહારે નહીં ગૂગલ પે પેલા કરો ડાયરેક્ટ હાલો આ બધા કલેજા કઈ છે ને કેમેરામાં ફોટો પડાવવાના કહે કે કેમેરામાં ફોટા પડવી આપણે એટલે હા ચશ્મા અમાર આખા ટીમ નો પાડવો ઓ ભાઈ જાય જ છે ભાઈ ખાલી ફોનમાં ફોટા આલા કેમેરામાં ફોનમાં ટ્રાન્સફર કરવા હાલો સેલિબ્રિટી નાખ્યો તો હલકા હુઆ જાય પધરાવાનો નથી હલકાવાનો એ બાઈ જા એમાં હલકાવાનું વાહે આમનો દરિયામાં નાખો દરિયામાં કારી બેન નું ધોરું દૂધ હાલો કારી બેન નું ધોરું દૂધ વગાડ એ પણ હોય વાત ના વર્તાવ તમે બધા કીને તને આપણે દ્વારકાધીશના દર્શન કરી આપણે દાદાના દર્શન કરી અને આપણે નીકળી ગયા છે અને આપણે ત્યાં ક્યાંક જવાનું છે ભાઈ ક્યાં જવાનું છે ખબર નથી પણ જ્યાં ગાડી ઉભી રહી ત્યાં બ્રેક થઈ ગઈ છે ફેલ હવે અમે બધા આય ભાઈ તો હાથમાં રાખ તારું નક્કી નમરે એ રાણક હે કાબા રાણક અરે આજો બધા હાલી જાય કોઈ ગંદુ હાલીને નથી જતું આગે આગે બોતલ ઘોડલો
સોહેબની સારો રચડો રાજ મારે રે આંગણીએ આજ પધારો બિન રાજા મારો રે આંગણીએ પધારો. हेलो અમે આવી ગયા છીએ અત્યારે કાચબા ઉછેર કેન્દ્ર અત્યારે સનસેટ હારો છે ને હાલ આ જોતા ધોળે ઘોડા આ ઝીણકા છોકરા સમજે નહીં હો કે આમ થોડુંક શું કહેવાય રિસ્પેક્ટ રખાય હા હાવ ગામડું ના દેખાડાય જ્યાં જઈ ને જોતા જઈ દોડતા દોડતા હાવ ગામડા નથી. હાલો તો આપણે અહીંયા ફોટોગ્રાફી કરી અને ફોનમાં ચાર્જિંગ જાજુ રહ્યું નથી આ બધા ફોટા પાડીને પૂરું પતાવી નાખ્યો ફોનનું ચાર્જિંગ. ફોટા પાડી દીધા ભાઈ. ઓહો હો હો મજા આવી ગઈ ને. મજા. તમે બધા ખુશ તો હું ખુશ. તો પછી કાચબાનું વન છે લોક છે ક્યાં છે તો એનો દરવાજો. હા તે સારું હાલો તો આમ જો હે ખુલ્લું તો જોવા જઈએ બાકી ના હરિવાલા રામના નામ લ્યો. કાચવારી અમે આવી ગયા છીએ. આ ઓલું ધોળે તો જો ભરતા તાર જેવું જ છે. કેમ ગયો એ ભરતા તાર જેવું જ ધોળે. જઈ લો આવ. હાલો તો આપણે છે ને ઘેર આવી ગયા છે ને ફોનમાં ચાર્જિંગ ખાલી ઓનલી ફોર 2% બાકી છે એટલે આપણે ફોન ચાર્જિંગ મૂકી અને જમી આવી પછી પાછા નિરાશ આવી ગયું ફોન લઈ જાઉં અને આ બે જો લાડા ઝૂલે હવે ઝૂલાઈ ગયું તમારે ભાઈ. કેમ મામા એ રામ રામ મામા કેમ છે? તો વાંધો નહીં હારું હોય તો જો આ મારા છે ને મામા છે હગા કા મામા તે સર તમે ક્યાં સુધી રખડીએ? અમે બસ અહીંયા જ ગયા હતા દ્વારકા દાદાના દર્શન. ત્યાં વડા દાદા. વડા દાદા અંગ્રેજી દાદા હા ના ના એ જોરદાર. હા હા તો સારું હાલો તો હે ને ફોન ચાર્જે મૂક નહીં પણ નિરાતે ખાઈ પી આવીએ ને પછી પાછો ફોન લેવા આવ્યો ને ત્યાંથી ક્લિપ આવશે નહીં. તો અમે ખાઈ પી અને શું કે પાછા ગયા હતા ઘેરે ફોન લઈ આવ્યા અને અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા 9:30 જેવું થયું હોય ને પીઠીનો કાર્યક્રમ ચાલુ થયો હોય હવે જાય નિયા તમે કન્ટિન્યુ બન્યા રહેજો. સમાજવાડી આવી ગયા છે ને પીઠી ચાલુ થઈ ગઈ ને ઢોલ હળે ચાલુ થઈ ગઈ છે અહીંયા બધા હું ગયા મામાના પોઈરા આવી ગયા આપણે ત્યારે આપણે ચેનલ જે મોનેટાઈઝ થયું ને આ બધાનો સાથ સપોર્ટ હતો કોમેડી કરવામાં. આપણા રમેશભાઈ રામ રામ કેવું સારું હોય ને તો વાંધો નહીં. આ ધર્મેશ એ મોટા માણસો ભાઈ મોટા માણસો રાજુભાઈ રામ રામ કેવું સારું હોય ને મોટા માણસ નહીં બોક્સ સાઈડ વાળા. હા ભાઈ તમે બોક્સ સાઈડ વાળા હો ભીમા ના નહીં. ભરતભાઈ કેમ છે? હા તો વાંધો નહીં.
આપણે અત્યારે વાગી ગયા છે 12 અને બસ હવે દાંડિયા રસ હજી ચાલુ હતું પણ આપણે હવે છે ને પતાવી અને હવે ઘેર જાય છે કેમ કે બોલવા તો દે તો આપણે હજી એડિટિંગ કર્યું વિડિયાનું ઘેર જઈને આ બધા ભેગા હોય એટલે ડાયરેક્ટ ખુવાના થઈ નહીં કાં બરાબર હે પરબતભાઈ બરોબર હે ને હા. આજ ભાઈ બહુ ન કહેવાય તો આમાં જોવું આલે પડે રીંગણ હાલ. એ તમે કઈ બે ફરમાવ્યો બસ પૂરું હા અને આપણે છે ને આ 3 વ્યક્તિને તો જો કે આમ ભૂલી ના શકીએ કેમ કે આપણા ચેનલ મોનિટાઈઝ જ શું કે એના લગ્નમાં થયું હતું એટલે એ આપણે ના ભૂલી શકીએ એ આ 3 નમૂના હતા નમૂના હો હજી લગનનું gift આવ્યું નથી. આજે હાલો વિડીયો તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે આપણે જૈનના વિડીયોમાં મળશું